આ તરફ સુરતમાં એક વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરનાર શખ્સ ઝડપાઈ ગયો। સુરત સાયબર ક્રાઇમે મદનરામ બારાસિંગાને ઝડપી પાડ્યો છે। 19 કલાક ડિજિટલ અરેસ્ટ કરી 64 લાખ આ વૃદ્ધ પાસેથી પડાવવામાં આવ્યા હતા। ફ્રોડમાં નામ હોવાનું કહી વૃદ્ધને બ્લેકમેલ કરાયા હતા। પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। સાયબર સેલ દ્વારા એક 65 વર્ષના વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા। એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું જે કેનરા બેંકમાં એક એકાઉન્ટ ખોલેલું છે અને જેમાં 6 કરોડ 80 લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને 80 લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે। જેના લીધે જેટ એરવેઝનું જે ફાઇનાન્શિયલ ફ્રોડ પહેલા જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં વિક્ટીમના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે અને એમાં પણ તમને અરેસ્ટ કરવાના છે એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ આરબીઆઈ એના લેટર પેડ વોરંટ વગેરે બતાવી અને એમની પાસેથી 64 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી। સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બેંગ્લોરમાં એક કિસ્સા મદનલાલ સન ઓફ મગનારામ બરસિંગા બિશ્નોઈ ને મુજ ફલોદી રાજસ્થાનનો રહેવાસી છે, જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોરથી એની ધરપકડ કરવામાં